અમરેલીના મોટા આકડિયા તળાવ ઊંડા કરવા મામલે ગુનેગાર સામે કાર્યવાહી માંગતી ગ્રામજનોએ મૌન રેલી યોજી. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામના ઐતિહાસિક ગાયકવાડી તળાવને ઊંડું કરવાના કાર્યમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તથા એસપીને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનમાં તળાવ ઊંડું કરવાના સરકારી કાર્યમાં ખલેલ પહોંચાડનાર અસામાજિક તત્વો સામે PASAના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી. ગ્રામજનોએ ખોટી ફરિયાદો પરત ખેંચવા અને ગામની શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાનૂની પગલાં લેવા માંગ કરી હતી. સમિતિએ ચેતવણી આપી હતી કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્ય કક્ષાએ અને ગાંધીનગર સુધી આ મુદ્દો પહોંચાડવામાં આવશે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. મોટા આકડિયા ગામના આસપાસના 10 ગામોને તળાવમાંથી માટી ઉપાડવા બાબતે જે અસામાજિક તત્વો દ્વારા ખલેલ ઊભી કરવામાં આવી છે, તેમાં દરેક સમાજના તમામ લોકોએ આજે સાથે મળીને અમરેલી કલેક્ટરશ્રી અને એસપીને આવેદનપત્ર આપ્યું છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ખોટી થયેલી ફરિયાદો પરત ખેંચવામાં આવે અને જે લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો ગામની શાંતિ અને સોલને ભંગ કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવામાં આવે, એની સામે ગુનો દાખલ કરવામાં આવે. પરંતુ જો આ બાબતમાં કંઈ આગળ કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્ય સુધી આ વાત પહોંચે અને ગાંધીનગર સુધી આ વાત પહોંચે એ તમામ પ્રયત્નો અને આંદોલન કરવામાં આવશે. શું આજે આવેદન દેવામાં મોટા આકડિયા ગામના જે તળાવને માંથી માટી ઉપાડતા રોકવામાં આવ્યા એ અંગેના પ્રશ્ન માટે મોટા આકડિયાના અને આજુબાજુના તમામ ગામના આગેવાનો રજૂઆત કરવા માટે આવેલા. મુદ્દો છે તળાવને ઊંડું કરવાનો. માથાકૂટમાં ચિત્તલના નરેશભાઈ વાળા અને 2 જણાએ થઈ અને ગામના સ્થાનિક દલિતોને ઉશ્કેરી અને ગાળો બોલી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે. અને ગામના 3 નિર્દોષ આગેવાનો કે જે સમાજ સેવા કરે છે એમને ભૂ માફિયા તરીકે સંબોધી અને એની સામે ફરિયાદ કરવામાં આવેલી છે. એટલે અમારા ગામના લોકોની રજૂઆત છે કે ભાઈ આ લોકોને નિર્દોષ સાબિત કરવામાં આવે. એમની સામે એવો કોઈ આક્ષેપ જ નથી કે એમને ભૂ માફિયા તરીકે ઓળખી શકાય.